વડોદરાથી સમાચાર મળ્યા છે કે વડોદરા ખાતે વોકલ ફોર લોકલ અંતર્ગત સશક્ત નારી હસ્તકલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને અકોટા સ્ટેડિયમ ખાતે યોજાયેલા આ મેળામાં મહિલાઓ દ્વારા 120 જેટલા વિવિધ સ્ટોલ લગાવાયા અને જુદી જુદી હસ્તકલા ચીજ વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। ત્યારે આ મેળો 20 થી 22 ડિસેમ્બર સુધી 2 દિવસ ચાલવાનો છે અને આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને વધુ સશક્ત અને સ્વનિર્ભર બનાવવાનો છે। જ્યારે પ્રધાનમંત્રી જે છે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું આજે સપનું હતું અને જે આત્મનિર્ભરતાની વાત થઈ હતી એના પર આજે આખો મેળો છે સશક્ત નારીનો એ સરસ રીતે એનો શુભારંભ આજના દિવસે થઈ ગયો છે। ત્યારે 20 થી 22 ડિસેમ્બર સુધી આજે મેળો છે ચાલવાનો છે। વડોદરાની વાત છે કે જ્યાં સશક્ત નારી હસ્તકલા મેળો જે છે એ ચાલી રહ્યો છે, આજથી જ એનો શુભારંભ થઈ ગયો છે। ત્યાં અકોટા સ્ટેડિયમ ખાતે પ્રદર્શન યોજાયું હતું જેમાં મહિલાઓએ 120 થી વધુ સ્ટોલ લગાવ્યા છે અને જુદી જુદી હસ્તકલાની ચીજ વસ્તુઓ જે છે પ્રદર્શિત કરવામાં આવી છે જે મહિલાઓએ જાતે બનાવી છે અને બનાવ્યા બાદ એ મહિલાઓને સ્વનિર્ભર બનવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ત્યારે જે મહિલાઓ છે સ્વનિર્ભર બની રહી છે, આત્મનિર્ભર બની રહી છે કે જેથી કરીને એમની બનેલી એમના હાથથી બનેલી જે બધી જ ચીજ વસ્તુઓ છે એ સરસ રીતે વેચાય અને બધા ખરીદે એવું એમનું સપનું છે। ત્યારે આજે આખો મેળો છે એ 2 દિવસીય મેળો છે। 10 ડિસેમ્બરથી લઈને 22 ડિસેમ્બર સુધી આ મેળો ચાલવાનો છે। ત્યારે આજે સમાચાર છે જે વડોદરાથી મળ્યા છે કે જ્યાં અકોટા સ્ટેડિયમ ખાતે આ મેળો યોજાયો છે અને મહિલાઓ માટે આ સશક્ત નારી મેળો જે છે હસ્તકલા મેળો છે એ શરૂ થઈ ગયો છે। જેમ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જે બધી મહિલાઓ છે એ એમના હાથેથી બનાવેલી અલગ અલગ વસ્તુઓ જે છે એ બતાવી રહી છે। ત્યારે હસ્તકલા મેળો છે એટલે એમણે જાતે બનાવેલી જે વસ્તુઓ છે બધી જ વસ્તુઓ સરસ રીતે બતાવી રહી છે અને એ જે લોકો આવી રહ્યા છે એ લોકોને આવીને બતાવી રહી છે। આજે અમે સેન્ટ્રલ જેલ વિભાગથી આવીએ છીએ। અમને એક સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવેલો છે જે સશક્ત નારી મેળામાં જે અમારી જેલની પ્રોડક્ટ કેદીઓ ભાઈઓ દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે, જે ઉત્પાદિત કરીને અને વેચાણ કરવામાં આવે છે જેથી કેદીઓનું એક એમની રોજીરોટી ઉપલબ્ધ થાય છે, વત્તા જેલની અને સરકારથી જે વસ્તુ છે એનું વેચાણ થાય છે ફેક્ટરી વિભાગ દ્વારા। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને નારી શક્તિને સમૃદ્ધ કરવા માટેના જે આયોજનો કરવામાં આવે છે તેમાં જ એક અતિશય મહત્વનું આયોજન એટલે કે આ પ્રકારે મહિલા માટેના મહિલાઓના થકી ચાલતા એવા શ્રી સહાય જૂથ જે છે તેમના દ્વારા મહિલા સ્વદેશી મેળાઓનું જે આયોજન કરવામાં આવ્યું છે તેના જ ભાગરૂપે આખા ગુજરાતમાં જ્યારે 11 થી 23 ડિસેમ્બર સુધી તમામ જિલ્લાઓમાં આ પ્રકારના મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહિલા અલગ અલગ જે જૂથો છે તેમના દ્વારા બનાવાયેલા પ્રોડક્ટ એની પ્રદર્શની અને તેનું આખું આયોજન કરવામાં આવ્યું છે અકોટા સ્ટેડિયમ ખાતે, જેમાં 120